ધનસુરાના બુટાલ અને આકરુનંદ ગામે દૂધ ભરવાનું કર્યું બંધ। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા અરવલ્લી। આજ રોજ તારીખ 14/7/2025 સાબર ડેરી આગળ ભાવફેરના મુદ્દાને લઈ જે ઉગ્ર આંદોલન થયું તે આંદોલનના ફળ સ્વરૂપે બુટાલ દૂધ મંડળીના સભાસદો દૂધ મંડળી આગળ એકઠા થયા અને સ્વયં સભાસદો એવું કહ્યું કે ભાઈ આપણે જો સુધી નિકાલ ના આવે ભાવફેરનો ત્યાં સુધી દૂધ આપવાનું નથી। એટલે હું ચેરમેન તરીકે બુટાલ મંડળીના સભાસદોના સાથે છું। સભાસદોની માગણી ભાવ વધારો પૂરો મળે એવી છે। મારા સભાસદો દૂધ ચાલુ કરશે એ દિવસે ડેરીમાં દૂધ લેવાનું ચાલુ કરીશું। મિત્રો, આજે સાબર ડેરી જે અમારા સભાસદો ગયા હતા અને એ લોકો પર જે પોલીસ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો અને 72 થી 73 જણાને એ લોકો એરેસ્ટ કર્યા છે। 2-3 જણા અત્યારે દવાખાનામાં છે। તો આ સરકાર આ લોકોને ખરેખર જો છોડવામાં નહીં આવે બિન શરતે તો ત્યાં સુધી અમે હે ને ગામવાળા અને દરેક મંડળીવાળા દૂધ કાયમ માટે બંધ કરવા માટે સંમત થયા છે। આખા દરેક ગામના દરેક મંડળીના દરેક સભાસદો આ માટે દૂધ બંધ કરી દેશે અને કાયમ માટે દૂધ અમારું 5000 લીટર દૂધ બુટાલનું કાયમ માટે બંધ રહેશે જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી। મારું નામ પટેલ નીલકુમાર પ્રકાશભાઈ, હું બુટાલ ગામનો સભ્ય છું અને બુટાલ ડેરીનો સભાસદ છું। અમારી માગણી એવી છે કે ભાઈ સાબર ડેરીના જે ડિરેક્ટરો બેઠા છે એ અમારા ચૂંટેલા છે અને જો એ અમારી વાત ના સાંભળે તો અમારે કોને આગળ રજૂ કરવાની। દર સાલ 17 થી 18% જે નફો વેચતા હતા એ નફો આ સાલ ખાલી 9.36 વેચવામાં આવ્યો છે અને ગ્રાહકોની છેતરપિંડી કરવામાં આવી છે। તો મારું 500 લીટર દૂધ છે તો આજે મને કેટલું નુકસાન અને આ ભાઈને 5 લીટર દૂધ છે તો એને કેટલું નુકસાન। આ બધાનું અત્યારે ઉત્તર ગુજરાતમાં દૂધ ઉપર નિર્ભર છે અને જો ઉત્તર ગુજરાતમાં જો દૂધ જોડે જો નિર્ણય ના થાય તો આખા ગુજરાતમાં ક્યાંથી થવાનો। એટલે અમારી એવી માગણી છે કે જ્યાં સુધી અમારા જો 72 જણા જે અત્યારે પોલીસ હિરાસતમાં છે એમને છૂટા નહીં કરવામાં આવે અને અમારો નફો જો ફરી અમને પૂરેપૂરો નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે બુટાલ દૂધ મંડળીનું દૂધ અમે બુટાલના દરેક સભાસદો ભરવાના નથી અને અમે અનિશ્ચિત કાળ સુધી અમે દૂધ ભરવાના નથી।